હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક મજેદાર વાત કરવાના છીએ, જે વાત સાંભળીને તમારું મગજ છે તે ફ્રેશ થઈ જશે। તો હવે આપણે આજની વાત શરૂ કરીએ। તો મિત્રો, મારું નામ મજનુ છે અને હું મારી વાત હવે શરૂ કરું છું। તો તમે કાનમાં હેન્ડસ્પ્રે લગાવીને આ વાત સાંભળજો, જેથી આપણી વાત બીજા કોઈ સાંભળી ના શકે। તો મિત્રો, મારું નામ મજનુ છે અને મારી ઉંમર 23 વર્ષની છે। હું જામનગરનો છું અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરી રહ્યો છું। આ વાત 1 વર્ષ પહેલાંની છે, જ્યારે મેં મેનેજમેન્ટ ટ્રેઇનીની પોઝિશન ઉપર કંપની જોઈન કરી હતી। પછી મને જામનગરના રાજકોટ રોડની બ્રાન્ચમાં પોસ્ટિંગ મળી ગઈ। પહેલા દિવસે બધા સાથે પરિચય કરતી વખતે મારી મુલાકાત રૂકસાળ સાથે થઈ। તે ત્યાં પહેલાંથી જ કામ કરતી હતી। મારા બોસે મને થોડાક દિવસ ઓન જોબ ટ્રેનિંગ પર રાખ્યો હતો। ત્યાં રૂકસાળ મારી મેન્ટર હતી, જે મને ટ્રેનિંગ આપતી હતી। રૂકસાળ દેખાવમાં ખૂબ જ સુંદર હતી। 5 ફૂટ 6 ઇંચની તેની હાઇટ હતી। એની ઉંમર 21 વર્ષની હતી। એકદમ સુંદર શરીર અને એકદમ ટાઈટ પોપૈયા હતા। એના મસ્ત પોપૈયા બહાર દેખાતા હતા। પોપૈયા એટલે તો તમે સમજી જ જશો મિત્રો। એના એકદમ ઘેઘૂરા વાળ એની કમર સુધી આવતા હતા। એના ગોળ મોઢા પર એની મોટી મોટી ગોળ કાળી આંખો એટલી સુંદર લાગતી હતી કે કોઈનો પણ જીવ લઈ શકે। એ જ્યારે હસતી ત્યારે એના ગાલ ઉપર ખાડા પડતા અને એના ગુલાબી હોઠ નીચે આવેલું કાળું તલ એવું ખતરનાક લાગતું હતું કે કોઈનું પણ દિલ એના ઉપર આવી જાય। ટ્રેનિંગના દિવસો વધતા ગયા અને મારી રૂકસાળની સાથે વાતચીત વધતી ગઈ અને એની સાથે જ મારો એને ઠોકવાનો વિચાર પણ વધતો ગયો। હવે મેં એની સાથે મોડી રાતો સુધી વોટ્સઅપ ઉપર ચેટિંગ ચાલુ કરી દીધું અને હવે હું રોજ એને મારી ગાડી ઉપર બેસાડીને એને એના ઘરે મૂકવા જતો હતો અને ખૂબ જ જોરથી બ્રેક મારીને એના પપૈયા મારી પીઠ સાથે ભડકાડતો અને ખૂબ જ આનંદ લેતો અને એ પણ આરામથી એના પપૈયા મારી પીઠ ઉપર દબાવતી। હવે રાતે ફોન ઉપર અમારી વચ્ચે વાતો એટલી વધી ગઈ કે અમે બંને ઓપન વાતો પણ કરવા લાગ્યા। એક દિવસ મેં એને એની સાઈઝ પૂછી। પહેલાં તો એને મને ખરાબ જવાબ આપ્યો, ઝાપટ ખાઈશ તું। તો મેં પણ લખ્યું, મારને પણ કહી તો દે। એણે પછી કહ્યું, ખૂબ જ જિદ્દી છે, યો સાંભળ, 34, 26, 28નું ફિગર છે મારું। મેં એને એક આંખ મારવાવાળી સ્માઇલી આપી। પછી એણે મને મેસેજ મોકલ્યો, કોઈ ખરાબ જોક્સ મોકલતો। મેં એને જોક્સ મોકલ્યો। પછી પાછી એ બોલી, બ્લુ ફિલ્મ છે? તો મેં એ પણ મોકલી દીધી। એના પછી એણે મને પૂછ્યું, હું તને અત્યારે મળવા આવું તો તું શું કરી શકે? મારી હિંમત એટલી વધી ગઈ કે મેં એને કહી દીધું કે હું તને કિસ કરું। પછી એ પૂછવા લાગી કે ક્યાં કરીશ? હું પછી સમજી ગયો કે આજે તો એને પોપટ જોઈએ છે। મેં એને પૂછ્યું, અત્યારે તારા ફ્લેટ પર કોણ છે? એ બોલી, એકલી છું। મેં કહ્યું, તો હું આવી જાઉં ત્યાં? એ બોલી, અત્યારે નહીં, ના નહીં। મેં કહ્યું, હું તો આવી રહ્યો છું। હું બાઇક કાઢીને એના ઘર પર ગયો। મેં બેલ વગાડી। હું ખાલી મારી વ્હાઇટ શોર્ટ અને રેડ ટી શર્ટમાં જ હતો। એણે દરવાજો ખોલ્યો અને ત્યાં હાથની અદબ વાળીને મારી સામે જોવા લાગી ગઈ। એ મારી સામે ગુસ્સે થવાનું નાટક કરી રહી હતી કે હું ત્યાં શું કામ આવ્યો। મેં ગુસ્સે થઈને કહ્યું કે ઠીક છે, હું જાઉં છું અને આપણે લોકો હવે વાતો પણ નહીં કરીએ। એણે મારો હાથ પકડીને મને રોક્યો અને મને એક મીઠી સ્માઇલ કરીને મને કહ્યું, ચલ અંદર ચલ। રૂકસાળ ગુલાબી વેલ્વેટવાળા ગ્રાઉન્ડમાં હતી અને એના પપૈયા તો બહાર દેખાઈ આવતા હતા અને એનું પછવાડું તો જાણે હવે ઠોકાઈ જવા માટે તૈયાર જ હતું। એ જ્યારે દરવાજો બંધ કરીને ફરી, મેં એને તરત જ પકડી લીધી અને ગળે લગાવી અને એને મારા પોપટ સાથે ચીપકાવી નાખી। એના બંને પપૈયા મારી છાતી પર દબાઈ રહ્યા હતા અને હું એની ગાંઠ પર હાથ ફેરવતો હતો, એને દબાવી રહ્યો હતો। હું એની નાઇટીના ઉપરથી એની ચકલીને મારા પોપટથી રગડતો હતો અને એ એટલી ગરમ થઈ ગઈ હતી કે એણે મારા ટી શર્ટની અંદર હાથ નાખીને અને મને ખૂબ જોરથી પકડી લીધો। એના હાથ મારા શરીર પર લાગતાની સાથે જ મારી અંદર એક નવો જોશ આવી ગયો અને હું એને કિસ કરવા લાગી ગયો અને મારી જીભ એના મોંની અંદર ઘૂસી રહી હતી।
મેં મારા એક હાથથી એના પપૈયાને પકડી રાખ્યું અને નીચેથી મારો પોપટ પણ એના ગ્રાઉન્ડ પર ઘૂસી રહ્યો હતો. પછી મેં એને સોફા પર નાખી અને એના ઉપર આવીને એના ગ્રાઉન્ડને કાઢવા લાગ્યો. એણે મને એની બ્રા અને ગ્રાઉન્ડ કાઢવામાં મદદ કરી અને કપડાં કાઢીને હું એના પપૈયા પર તૂટી પડ્યો. હું એની બંને ડીટડીઓને દબાવીને તેને તડપાવી રહ્યો હતો અને હું એને ડીટડીઓ સાથે રમી રહ્યો હતો. એણે મારું માથું પકડીને મારું મોં એની બીજી નિપલ પર રાખી દીધું અને મને ચૂસવા માટે કહેવા લાગી. હવે મારો પોપટ ઊભો થઈ ગયો હતો. પછી મેં મારો એક હાથ એની ચડ્ડીની અંદર નાખ્યો અને એની ચકલીને લગાડ્યું. એની ચકલી પર વાળ હતા અને હું એના પર આંગળી ફેરવીને ચકલીને મસળવા લાગ્યો અને હું સાથે એની ડીટડીને ધીરે ધીરે બટકા ભરી રહ્યો હતો. એ એકદમ ગરમ થઈ ગઈ હતી. એની ચકલી પણ પાણી છોડવા લાગી હતી. પછી મેં આંગળી એની ચકલીમાં નાખી તો એના મોંમાંથી ઓહ ઓહ આહ આહ અવાજ નીકળી ગયો અને એ ખૂબ મીઠો અવાજ કાઢવા લાગી ગઈ હતી. એ ખૂબ હોટ થઈ ગઈ હતી અને એણે પોતાની ચડ્ડીને કાઢીને ફેંકી દીધી અને એના પગને ખોલીને સૂઈ ગઈ. પછી હું એની ચકલીમાં ધીરે ધીરે આંગળી નાખી રહ્યો હતો અને એણે મારી ટી શર્ટ પકડીને કહ્યું કે ખાલી કપડાં ઉતારીશ કે સ્ટુપિડ? તો હું પણ મારી ટી શર્ટ અને શર્ટ કાઢીને એની બાજુમાં સૂઈ ગયો. એણે મારો પોપટ પકડ્યો અને મસળવા લાગી. પછી એણે મારો પોપટ મોંમાં લઈ લીધો અને મસ્ત થઈને ચૂસવા લાગી. મને તો સહન કરતાં આવડતું જ નહોતું. મેં એના વાળ પકડીને મારો પોપટ બહાર કાઢ્યો અને એને સોફા પર સુવડાવી. એને પણ એના પગને ખોલી નાખ્યા. હું મારો પોપટ એની ચકલીની બહાર ઘસવા લાગ્યો અને એ એની ડીટડીને દબાવવા લાગી. મેં ખૂબ ધીરેથી મારો પોપટ એની ચકલીમાં ઘૂસાવ્યો તો એ આહ આહ બહાર કાઢ કરવા લાગી ગઈ. હું ઊભો રહ્યો પણ મેં પોપટ બહાર ના કાઢ્યો. મેં એને કિસ કરી અને ધીરે ધીરે મારો આખો પોપટ અંદર નાખી દીધો. એની આંખો હવે મોટી થઈ ગઈ હતી પણ એના મોંથી અવાજ નીકળી ના શક્યો કારણ કે હું એના મોંને પકડીને કિસ કરી રહ્યો હતો. પછી મેં એની ચકલીમાં જોર જોરથી ધક્કા મારવાનું ચાલુ કરી દીધું. સાથે હું એના પપૈયાને પણ દબાવી રહ્યો હતો અને હું મસ્તીથી વચ્ચે એની ડીટડીને બટકા પણ ભરતો હતો. એ પણ હવે મને સાથ દેવા લાગી ગઈ હતી. એ મારી છાતી પર એના હાથને ઘુમાવવા લાગી હતી. હું એને ઝટકા મારી રહ્યો હતો અને એ મારી ગાંડને પકડીને દબાવી રહી હતી. મેં એના પગને ઉપાડ્યા અને ધીરેથી એની ગાંડમાં મારી આંગળી નાખી તો એણે ઓહ કર્યું. પછી હું એને ગાંડમાં આંગળી નાખતો રહ્યો અને પછી મેં મારો પોપટ એની ચકલીમાંથી બહાર કાઢ્યો અને પછી એણે કહ્યું કે ઉલટી થઈ જા. એ બોલી, ઉલટી નહીં પ્લીઝ. મેં એને ઉલટી કરી નાખી અને એક ઓશીકું તેના પેટ નીચે રાખી દીધું અને પછી એના ઉપર આવીને એની ચકલીમાં મારો પોપટ નાખી દીધો અને હું એને મારા શરીર સાથે ઘસીને ઠોકવા લાગ્યો. એણે પાણી કાઢી નાખ્યું. પછી મેં પોપટ બહાર કાઢ્યો અને એની ગાંડની અંદર નાખવા લાગ્યો. એ નહીં પ્લીઝ કરવા લાગી. મેં મારા બંને હાથથી એની ગાંડને ખોલી અને ધીરે ધીરે મારો આખો પોપટ એની અંદર નાખી દીધો. એના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને એ ઉઠવા લાગી પણ મેં એને પકડી અને એની ગાંડને મારવા લાગ્યો. મેં 7-8 ઝટકા માર્યા. પછી એ શાંત થઈ ગઈ અને એ એની ગાંડ ઉપાડીને પોતે ઝટકા મારવા લાગી. હું પણ જોર જોરથી એને ઠોકવા લાગી ગયો અને એની ડીટડીને દબાવવા લાગ્યો. મેં એના પીઠ પર બટકા ભર્યા અને જોર જોરથી ધક્કા મારવા લાગ્યો અને થોડી વાર પછી મેં એની ગાંડમાં મારું પાણી કાઢી નાખ્યું અને એમ જ એની ગાંડમાં મારો પોપટ રાખીને એની ઉપર સૂઈ ગયો અને અમે લોકો થોડી વાર સુધી એમ જ પડ્યા રહ્યા. એ પછી અમારી રેગ્યુલર ઓફિસવાળું ઠોકકામ ચાલુ થઈ ગયું. તો મિત્રો, આ વાત જો તમને પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ માટે એટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સૌને બાય. થેન્ક યુ. ટેક કેર.